માસ ગુંજે છે ઓમ નમઃ શિવાયની ધૂન। જોઈએ રિપોર્ટ। પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે તમામ મંદિરો હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદથી ગાજી રહ્યા છે, પણ આજે અમે આપને એક એવા મંદિરના દર્શન કરાવશું જે સાંભળતા આપને પણ લાગશે નવાઈ, અને એ મંદિરો છે ભુજની કલેક્ટર ઓફિસથી ઉમેદનગર તરફ જતા રસ્તા પર આવેલું દ્વિધામેશ્વર મહાદેવનું મંદિર। બહારથી જ રળિયામણું લાગતું મંદિર, અંદર જઈએ એટલે એક અલૌકિક શિવમય વાતાવરણ જોવા મળે, અને પ્રવેશ દ્વારની અંદર જતા જ બાજુમાં આવેલું છે માતાજીનું મંદિર। માતાજીના મંદિરના દર્શન કરીને અંદર જઈએ એટલે નજર સામે આવે બે નંદી, એથી આગળ વધીએ તો બે હનુમાનજી અને બે ગણપતિ। આ તમામ પર થોડી વાર તો દ્રષ્ટિ ટકી રહે, પરંતુ આશ્ચર્ય ત્યાં થાય કે મંદિર અંદર નજર કરતાની સાથે દેખાશે બે શિવલિંગ। હા, ભક્તો એ જ છે આ મંદિરની ખાસ વાત। અહીંયા એક જ શિખરમાં આવેલા છે શિવના બે લિંગ, અને બે લિંગની દરરોજ થાય છે પૂજા। આશ્ચર્ય પમાડે તેવા આ મંદિર વિશે વાત કરતા પૂજારીની ચોથી પેઢી આ જ મંદિરની કરે છે સેવા પૂજા। તેમના મત મુજબ આ મંદિર રાજાશાહીમાં બનેલું છે, અને ત્યારથી તેમની પેઢી દર પેઢી પૂજા કરે છે। રાજાશાહી વખતમાં બનેલા આ મંદિરને આશરે 125 વર્ષ થયા હશે તેવું જણાવતા આ મંદિરની અંદર થતી શિવ ભક્તિ અને પૂજન અર્ચન વિશે વાત કરી હતી। અહીં દરરોજ સવારે શિવ મહિમન સ્ત્રોતના પાઠ બહેનો દ્વારા કરવામાં આવે છે, તો સાંજે દરરોજ શિવ કથાનું પણ આયોજન કરવામાં આવે છે। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સત્સંગ, કથા અને શ્રાવણ મહિનામાં સોમવારે થાય છે પાર્થિવ શિવલિંગની પૂજા, તો તહેવારો પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે, અને મહાઆરતી તથા મહાપ્રસાદના પણ સમયાંતરે આયોજન કરવામાં આવે છે। શ્રાવણ માસની ઉજવણીમાં લીન ભક્તો માટે છેલ્લા દિવસે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે। આમ આખો શ્રાવણ માસ અહીંયા શિવ ભક્તિ કરતા ભાઈઓ તથા બહેનોની આખો દિવસ ભીડ જોવા મળે છે। અમારી ગોલ્ડન ન્યૂઝ ટીમ સાથે વધુ વાત કરતા શ્રવણસિંહ વાઘેલાએ મંદિર અંગેની માહિતી આપતા મહિના દરમિયાન થતા પૂજન અર્ચન અને મંદિરના ઇતિહાસ વિશે આ મુજબ જણાવ્યું હતું। કલેક્ટર ઓફિસની સામે આ દ્વિધામેશ્વર મંદિર આવેલ છે, વર્ષો જૂનું પૌરાણિક મંદિર છે। હું શ્રવણસિંહ વાઘેલા, હું દર પવિત્ર માસ શ્રાવણ મહિનામાં આ મંદિરે પૂજા કરવા આવું છું। આ મંદિર વર્ષો જૂનું પૌરાણિક મંદિર છે। જ્યારે ભુજ શહેર જ્યારે સાવ કિલ્લાની અંદર હતું ત્યારે આ જંગલની અંદર હતું આ મંદિર હતું, ત્યારે તે સમયે કોઈ પણ અહીંયા રહેતું નહોતું। ત્યારે તે સમયે અહીંયા જે તે સમયના જે પૂજારી હતા એ એકલા જ રહેતા અને આ મંદિરની સેવા પૂજા કરતા। પણ મને તો એક કહેવામાં આવ્યું તો એક જૂના બુજુર્ગ અગ્રણી હતા, એમણે કીધેલું કે આ મંદિરને અંદર વર્ષો થઈ ગયા જૂના, કારણ કે આ સ્વયંભૂ બે લિંગો છે આ મંદિરમાં, દ્વિધામેશ્વર મંદિરમાં, જેથી કરીને બે લિંગો અમુક જ જગ્યાએ જોવા મળે છે। એમાંનું આ એક આ મંદિર છે, જેથી કરીને આ એક પૌરાણિક મંદિર છે ને આના દર્શન કરવાનો અનોખો લાવો છે। જો બે લિંગ હોય તો બે નંદી હોઈ શકે, કારણ કે ભગવાનના એક આભૂષણની જે દ્રષ્ટિએ એક આ નંદી પણ એમના એક પરિવારના એક મેમ્બર છે, જેથી કરીને બે નંદી બે લિંગ હોય તો બે નંદી હોય। શ્રાવણ માસ મહિના દરમિયાન અહીંયા રોજ ડેઇલી સવાર સાંજ આરતી થાય છે, પછી મહાઆરતી થાય છે, તેમજ દર સોમવારે મહાઆરતી થાય છે, તેમજ આખો માસ અહીંયા બહેનો પોતાનો સત્સંગ કરે છે શ્રાવણ મહિના દરમિયાન। તેમજ અહીં છેલ્લા જ્યારે શ્રાવણ માસ પૂરો થાય છે ત્યારે એક મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે। આજે મહાઆરતીનું આયોજન છે। આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર હવે ભુજના હૃદયસમા વિસ્તારમાં ધોરણ 3 થી 7 અને 8 થી 12 આર્ટ્સ અને કોમર્સના તમામ વિષયોનું પદ્ધતિસરનું શિક્ષણ, દરેક વર્ગમાં મર્યાદિત સંખ્યા, વ્યક્તિગત માર્ગદર્શન, પ્રકરણના અંતે મૂલ્યાંકન કસોટી, 50%થી ઓછા ગુણ મેળવનાર છાત્રો માટે રવિવારે પણ ખાસ વર્ગોની વ્યવસ્થા, દર મહિને વાલી મીટિંગ, માસિક અભ્યાસનો રિપોર્ટ, અપડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે હવે બસ સ્ટેશનથી તદ્દન નજીક, વાજબી ફી સાથે આપના બાળકોને અપાવો શ્રેષ્ઠ શિક્ષણ। વર્ષ દરમિયાન થતી વિવિધ પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક કાર્યક્રમ, તેજસ્વી તારલાઓનું સન્માન, માઇન્ડ પાવર તેમજ કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન, પ્રવાસ તેમજ નવરાત્રી જેવી ઇતર પ્રવૃત્તિઓ। આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર બિલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં, ભાજપ કાર્યાલય પાસે, સંતોષ સોસાયટી, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9727953538 99258 53538। ભુજ એરપોર્ટ ખાતે બચીભાઈ સુંદરજી પદ્રા મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા કરાયું વૃક્ષારોપણ।
ભુજ એરપોર્ટ ખાતે કચ્છી આગેવાન ચેતનભાઈ ભાનુશાલીના ટ્રસ્ટ માતા બચીભાઈ સુંદરજી બદ્રા મેમોરિયલ ફાઉન્ડેશન તેમજ એરપોર્ટ ઓથોરિટી એર ઇન્ડિયા અને CISFના સંયુક્ત ઉપક્રમે વૃક્ષ વૃદ્ધિ કચ્છ સમૃદ્ધિ તળે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 400 જેટલા વૃક્ષોનું વાવેતર કરાયું હતું. કાર્યક્રમમાં અતિથિ વિશેષ પદે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન, કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલ, નગરપતિ અશોકભાઈ હાથી, ભુજ એરપોર્ટ DC કિશોરકુમાર, પ્રશાંત રામનાથકર, ગોપીકુમાર ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન કચ્છ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન, કેશુભાઈ પટેલ તથા ચેતનભાઈ ભાનુશાલીએ વૃક્ષોનું પર્યાવરણીય મહત્વ અને કચ્છના પરિપ્રેક્ષ્યમાં વૃક્ષોની અગત્યતા પર ભાર મૂક્યો હતો. તેમજ સ્ટાફની મદદથી વૃક્ષો વવાયેલા, તેથી માવજતની જવાબદારી પણ લેવામાં આવી હતી. કચ્છ કલેક્ટરે બદ્રા મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા ચાલતી પ્રવૃત્તિને બિરદાવી હતી અને શાળામાં સંસ્થા મારફતે થઈ રહેલા વૃક્ષારોપણને પર્યાવરણ અને સમાજ સેવાનું ઉત્તમ પગલું ગણાવી પર્યાવરણના સંતુલન માટે વધુ વૃક્ષો વાવવા પર ભાર મૂક્યો હતો. કેશુભાઈએ વૃક્ષોની અગત્યતા પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમમાં મહેમાનો તરીકે હેમંતકુમાર રાંભિયા, હાજી અહેમદ, હાજી હુસૈન જુણેજા, અબુભાઈ પઠાણ, નીતિન ભાનુશ, વિક્રમસિંહ જાડેજા, મુંબઈ સ્થિત ઉદ્યોગપતિઓ લહેરીભાઈ ભાનુશાલી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ભારત ટાયર અમારે ત્યાંથી નવા તથા જૂના ટાયર ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ સાથે અદ્યતન ટેકનોલોજીથી ટાયરને લગતી તમામ સુવિધાઓ તો ખરી જ, જેમાં આપને મળશે નાઇટ્રોજન ઇન્ફ્લેશન, કોમ્પ્યુટરાઇઝ્ડ એલાઇનમેન્ટ, કોમ્પ્યુટરાઇઝ્ડ બેલેન્સિંગ, ડિજિટલ ટાયર ઇન્ફ્લેશન, પેરિયોડિક ટાયર રોટેશન, ઓટોમેટિક ટાયર ચેન્જિંગ વગેરે ટાયરને લગતી તમામ સુવિધાઓ અદ્યતન ટેકનોલોજી સાથે સેલ્સ એન્ડ સર્વિસ અને અગ્રગણ્ય કંપનીઓના નવા તથા જૂના ટાયર. તો અમારું એડ્રેસ નોંધી લેશો. એડ્રેસ શોપ નંબર 4 and 5, સેંઘાણી કોમ્પ્લેક્સ, કાર્ગો સર્કલની બાજુમાં, ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપની સામે, ભુજ માધાપર હાઈવે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9913999239. ભુજના કેરા ગામે આવેલ ઐતિહાસિક લાખેશ્વર ભગવાનનું મંદિર માંગે છે જીર્ણોદ્ધાર, જેમાં અગાઉ પણ રજૂઆતો કરવા છતાંય પણ હજી સુધી જૈસે કે તેવી સ્થિતિ. શ્રાવણ માસ એટલે ભોળાને રીઝવવાનો મહિમા ધરાવતો માસ. એવા દેવોના દેવ મહાદેવ ભોલેનાથ પોતાના ભક્તોની ભક્તિથી તરત જ પ્રસન્ન થતા આ મહાદેવનું મંદિર ઐતિહાસિક મંદિર છે. તે લાખા ફુલાણીના સમયમાં આ મંદિર બાંધવામાં આવેલું હતું. આ મંદિર બાંધવામાં આવેલું હોવાથી તેમનું નામ લાખેશ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું હતું. આ મંદિરની મહિમા અપરંપાર છે તેવું અનેક શ્રદ્ધાળુઓ દ્વારા જાણવા મળ્યું છે કે આ મંદિરમાં સાચા મનથી માનતા રાખવામાં આવે તો આ અનેક મનોકામના પૂર્ણ કરતું આ લાખેશ્વર મહાદેવનું મંદિર ઐતિહાસિક મંદિર છે. તેવામાં કેરા ગામના લોકો દ્વારા અવારનવાર આ મંદિરમાંથી કાર્યક્રમો રાખીને તેમની ઉજવણી કરવામાં આવે છે. તેવામાં શ્રાવણ માસ દરમિયાન અનેક શ્રદ્ધાળુઓ આ ભોલેનાથના દર્શન કરવા ઉમટે છે અને પોતે ધન્ય થયાનું અનુભવ કરે છે. તેવામાં બહાર ગામથી આવતા યાત્રિકો પણ આ મંદિરના દર્શન અચૂક કરે છે. તેવામાં આ પૌરાણિક જગ્યા પર અનેક શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટે છે. દેવોના દેવ એ મહાદેવ, અને જ્યાં પણ હિન્દુની વસ્તી હોય ત્યાં દરેક જગ્યાએ મહાદેવની સ્થાપના હોય છે. અને જ્યારે જે ગામમાં મહાદેવની સ્થાપના હોય એ જ ગામને આગળ સ્વસ્થાન શબ્દ લખી શકાય, જેથી મહાદેવ દરેકના દુઃખ દૂર કરનાર દેવ છે, મહાદેવ છે. અને આ રીતે જ્યારે લાખા ફુલાણીએ કેરાકોટની રચના કરી, પોતાના રાજ્યની જ્યારે સ્થાપના કરી, તે સમયમાં લાખેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી છે. આવી રીતે આ મંદિરનો મહિમા અનેરો છે. તેવામાં અહીં આવતા દરેક દર્શનાર્થીઓ તંત્રની તરફ ગ્લાનિનું અનુભવ કરે છે કે આવા પૌરાણિક તીર્થધામનું પણ ગામના લોકો દ્વારા આ જગ્યાનો જીર્ણોદ્ધારનું કામ કરાવી આપવા પુરાતત્વ ખાતાને રજૂઆતો કરવા છતાં આજ દિવસ સુધી કોઈ કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી નથી. તો તંત્ર શ્રદ્ધાળુઓની લાગણીને સમજી આ મંદિરના વિકાસ કાર્ય માટે જરૂરી તાત્કાલિક પગલાં લે તેવી માંગ પણ ઉઠવા પામી છે. તેવી જ રીતે આ લાખેશ્વર મહાદેવ કચ્છમાં ખૂબ જ પ્રસિદ્ધતા ધરાવતું સ્થાનક છે. ગામના લોકો આ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભોળાનાથને રીઝવવા શિવ મહિમન, લઘુ રુદ્રી તથા ભજનો ગાઈ ભોળાનાથને રીઝવે છે. ન્યૂ લુક
હેર બ્યુટી સલૂન અમારી સુવિધાઓ આ મુજબ છે: હેર કટિંગ, હેર સ્ટાઇલ, હેર સ્ટ્રેટનિંગ, હેર કલર, હેર બ્લીચ, મસાજ, શેવિંગ, સ્પેશિયલ શેવિંગ, ફેશિયલ, બ્લીચ, ઉત્તમ તથા બ્યુટી સલૂનની સુવિધાઓ. અમારે ત્યાં હેર કટિંગ તેમજ હેર ટ્રીટમેન્ટ તેમજ સૌંદર્યને લગતી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. તો અમારો કોન્ટેક્ટ નંબર નોંધી લેશો: માસ્ટર સુલતાન 9886687189, માસ્ટર કાદર 9687094164. અમારું એડ્રેસ નોંધી લેશો: શોપ નંબર 10, માધવ ચેમ્બર, સિતારા સિનેમાની બાજુમાં, જૂના વાસ, બસ સ્ટેશન રોડ, માધાપર, કચ્છ. ભુજ તાલુકાના લેર ગામમાં ઈયળોના ત્રાસથી સર્જાઈ આફત, જેમાં તંત્રની બેદરકારી તેમજ આળસ લીધે થયા લોકો હેરાન પરેશાન. ભુજ તાલુકાના લેર ગામે કાળી ઈયળોએ સામૂહિક આક્રમણ કર્યું છે અને ગામના પ્રવેશ દ્વારથી લઈ મકાનો, દુકાનો, મંદિર, મસ્જિદ, શાળા દરેક જગ્યાએ ઈયળના ઝુંડ દેખાઈ રહ્યા છે. આ સમસ્યાથી 12 થી 15 કુટુંબો ઘર છોડી જતા રહ્યા છે. લેર ગામે જાણે ઈયળો લેર કરવા ઉતરી પડી હોય તેમ ઘરની અંદર, બાથરૂમ, રસોડું, દિવાલો બધું જ ઈયળોથી ભરાયેલું છે. ગૃહિણીઓને ઈયળોના ત્રાસથી રસોઈ પણ બનાવવામાં મુશ્કેલી પડી રહી છે અને કુટુંબો જેમ તેમ રસોઈ બનાવી જમવા માટે ગામની બહાર રસોઈ લઈ ચાલ્યા જાય છે. અમુક પુરુષો તો શેખપીર, કુકમા વગેરે જગ્યાએ જમવા માટે નીકળી જાય છે. ગામના હઠુબા રાઠોડ, ઇસ્માઇલ મામદ, બાલુભા હરિસિંહ સિસોદિયા, ઈશા મામદ, જીતેન્દ્રસિંહ રાઠોડ વગેરે ગ્રામજનોએ જણાવ્યું હતું કે આ ઈયળો 8-10 દિવસ પહેલા જ દેખાઈ હતી. કુકમા ગ્રામ પંચાયત અને પીએચસીએ અહીં દવાનો છંટકાવ કરાવ્યો હતો, જેની કોઈ અસર દેખાતી નથી. બીજી બાજુ આ કાળી ઈયળોના ત્રાસથી ગામના 12 થી 15 કુટુંબો પોતાના ઘર છોડી સગા સંબંધીઓને ત્યાં રહેવા ગયા છે. સાવરણાથી ઈયળોને એક બાજુ ધકેલવા છતાં થોડીવાર પછી પાછો ઈયળોનો ઢગલો થઈ જાય છે. લેરના 80 વર્ષના માધુભાઈએ કહ્યું હતું કે મારી જિંદગીમાં આટલી બધી માત્રામાં ઈયળો પ્રથમવાર જોઉં છું. તંત્ર દ્વારા અસરકારક પગલાં તાત્કાલિક નહીં ભરાય તો અન્ય કુટુંબો પણ ઘર છોડવા મજબૂર બનશે. મારું નામ મોહમ્મદ અબ્દુલ્લા કકલ છે ને લેરના રહેવાસી છે, તાલુકો ભુજ. મારી સમસ્યા એ છે કે અમારા પાસે અત્યારે ગટર 5 થી 6 દિવસ થયા. કાળી ગટર છે ને બીજી ઝીણી ગટર છે. એ અમારા ગામમાં ઘણી ને સીમાડામાં થોડીક છે, ઘણી બધી આવી ગઈ છે, એટલે અમને નુકસાન પહોંચે એવી શક્યતા દેખાય છે. એટલે મેં અગાઉ પશુપાલન માટે અમારા ગામમાં 2 બનાવો બનેલા હતા કોંગિયા તાવથી ગઈ સાલે. એટલે અમારા ટીમ બધી આવી હતી ડૉક્ટરની ને એની, પણ આજ ફેરે ટીમ આવી હતી. આજે સવારમાં અમને સમાચાર છે, શું કરી ગયા એ મને કાંઈ ખબર નથી. કુદરતના હિસાબે કોઈ માટે આપણે ડો નથી લઈ શકતા સાહેબ. કુદરતના હિસાબે છે ગટર. ભારત ટાયર અમારે ત્યાંથી નવા તથા જૂના ટાયર ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ સાથે અદ્યતન ટેકનોલોજીથી ટાયરને લગતી તમામ સુવિધાઓ તો ખરી જ, જેમાં આપને મળશે નાઇટ્રોજન ઇન્જેક્શન, કોમ્પ્યુટરાઇઝ્ડ એલાઇનમેન્ટ, કોમ્પ્યુટરાઇઝ્ડ બેલેન્સિંગ, ડિજિટલ ટાયર ઇન્ફ્લેશન, પેરિયોડિક ટાયર રોટેશન, ઓટોમેટિક ટાયર ચેન્જિંગ વગેરે ટાયરને લગતી તમામ સુવિધાઓ અદ્યતન ટેકનોલોજી સાથે સેલ્સ એન્ડ સર્વિસ અને અગ્રગણ્ય કંપનીઓના નવા તથા જૂના ટાયર. તો અમારું એડ્રેસ નોંધી લેશો: એડ્રેસ શોપ નંબર 4 and 5, સેંઘાણી કોમ્પ્લેક્સ, કાર્ગો સર્કલની બાજુમાં, ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપની સામે, ભુજ માધાપર હાઈવે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9913999239.
અપાઈ ચીમકી. ભુજ શહેરની પ્રાથમિક સુવિધાઓ આપવામાં ભુજ નગરપાલિકા તંત્ર સાવ જ નિષ્ફળ ગયું છે. તેવામાં શહેરના બકાલી કોલોની વિસ્તારમાં આવે જાફરશાહ પીરની દરગાહ પાછળ આવેલું તળાવનું પીવાલાયક પાણી હાલ ગટરના પાણી ઠલવાતા તે પાણી આખું ગટર મિશ્રિત થઈ જતા ત્યાંના રહેવાસીઓની સ્થિતિ અત્યંત કફોડી બની છે. જેમાં હાલ આ રહેણાંક વિસ્તારનું આશરે ફક્ત એક આ તળાવ જ હતું, જે કેટલી રીતે ઉપયોગી પણ હતું, જેમાં લોકો પીવાનું પાણી પણ આમાંથી જ વાપરતા. પરંતુ હવે આ તળાવનું ગંદુ પાણી લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોતા લોકો પાણી કેવી રીતે વાપરશે તેનો જવાબ શું તંત્ર આપી શકશે, તેમજ આ પાણી પીતા લોકો ગંભીર બીમારીનો ભોગ બનશે તો એની જવાબદારી શું તંત્ર લેશે જેવા વિવિધ સવાલો ઊભા થયા છે. જેમાં આ વિસ્તારના લોકોએ આક્રોશ ઠાલવતા ચીમકી પણ આપી હતી કે જો આ સમસ્યાનું નિવારણ તંત્ર નહીં કરી આપે તો આ જે તળાવનું દૂષિત પાણી તંત્રની સામે પીવામાં આવશે, તેમજ આ ગટરવાળા પાણીથી સ્નાન પણ કરવામાં આવશે, જેના પછી અમને કંઈ પણ થાય તો એના જવાબદાર ફક્ત નગરપાલિકા તંત્ર જ રહેશે તેવું જણાવવામાં આવ્યું હતું. તો વધુ સાંભળીએ તેમના શબ્દોમાં. મારું નામ લાયજી નૌશાદ અબ્દુલ રજાક. સૌથી પ્રથમ તો હું નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને અભિનંદન આપીશ કે તે લોકો ટાવર માટે મંજૂરી આપે છે, પણ જે પ્રાથમિક સુવિધાઓ માણસોને મળવી જોઈએ, કે જે ગટર સાફ થવી જોઈએ, કે રોડ સાફ થવા જોઈએ, એ લોકો એ કામ નથી કરાવતા ને બીજા ટાવરની મંજૂરીઓ આપે છે. હાલ અમારી અરજ પ્રમાણે ટાવરનું કામ હાલ પૂરતું બંધ થઈ ગયું છે, પણ અમારા વિસ્તારમાં જે ગટરના કારણે આખું તળાવનું પાણી ભરાણો છે ને બીજું પીવાનું 10 દિવસ ત્યાં પાણી નથી આવતો. તો જે તળાવનું પાણી અમે પીવા માટે ઉપયોગ કરતા હતા, વાપરવા માટે ઉપયોગ કરતા હતા, એ તળાવના પાણી અત્યારે ગટરથી ભરાઈ ગયા છે. તો એમને મહેરબાનીને ભલાઈ કરીને અમે અરજ કરીએ છીએ કે આ તળાવનું ગટરનું પાણી બંધ કરે, અન્યથા મારા તરફથી હું અમારા રહેવાસીઓને ભેગો લઈ ને આ તળાવના પાણીનો જાહેરમાં પીવા માટે ઉપયોગ કરીશ, જેની સંપૂર્ણ જવાબદારી ચીફ ઓફિસર સાહેબની રહેશે. તો અમારી આગળની માંગણી એ છે કે આ તળાવનો જે ગટરના પાણીથી ભરાણો છે એનો અમે નાહવા ધોવામાં અને પીવામાં ઉપયોગ કરશું, ને પછી જો અમે માંદા થશું તો એમની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે. ન્યૂ લુક હેર બ્યુટી સલૂન. અમારી સુવિધાઓ આ મુજબ છે: હેર કટિંગ, હેર સ્ટાઇલ, હેર સ્ટ્રેટનિંગ, હેર કલર, હેર બ્લીચ, મસાજ, શેવિંગ, સ્પેશિયલ શેવિંગ, ફેશિયલ, બ્લીચ, ઉત્તમ તથા બ્યુટી સલૂનની સુવિધાઓ. અમારે ત્યાં હેર કટિંગ તેમજ હેર ટ્રીટમેન્ટ તેમજ સૌંદર્યને લગતી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. તો અમારો કોન્ટેક્ટ નંબર નોંધી લેશો: માસ્ટર સુલતાન 9886687189, માસ્ટર કાદર 9687094164. અમારું એડ્રેસ નોંધી લેશો: શોપ નંબર 10, માધવ ચેમ્બર, સિતારા સિનેમાની બાજુમાં, જૂના વાસ, બસ સ્ટેશન રોડ, માધાપર, કચ્છ. ભુજ નગરપાલિકાના પ્રમુખ દ્વારા જ નો પાર્કિંગ ઝોનમાં રખાય છે નવી કાર. તો આ સત્તા પક્ષ જો આવું અનુકરણ ન કરે તો તે પ્રજાને શું સંદેશો આપશે? ભુજ નગરપાલિકાના સત્તાધીશોની બોડી ભુજ શહેરની સમસ્યા નિવારવામાં સાવ જ ફેલ થઈ છે. જેમાં ભુજ શહેરની પ્રજા પાણી, ગટર, કચરા જેવી સમસ્યાઓથી તોબા પોકારી ઉઠી છે. તેમજ નગરપાલિકાના કામદારોને સમયસર પગાર ન ચૂકવાતા તેઓની પણ હાલત અત્યંત કફોડી બની ગઈ છે. જે લોકો દિવસ થાય ને પોતાની ઉગ્ર રજૂઆતો આજીજી કરવા છતાં પણ ભેંસ આગળ ભાગવત જેવી સ્થિતિ સર્જાવા પામી છે. તેવામાં એક ઠેકાણે રોજંદારોને સમયસર પગાર પણ નથી ચૂકવાતા અને બીજી બાજુ નગરપાલિકાના પ્રમુખશ્રીએ નવી પોતાની ગાડી ખરીદી છે. જે ગાડી નગરપાલિકાના નો પાર્કિંગ ઝોનમાં પ્રમુખશ્રી દ્વારા પાર્ક કરવામાં આવી હતી, જેમાં પોતે જ નિયમોનું અનુકરણ નથી કરતા એ પ્રજાની શું ભલીવારી કરશે તે એક સામાજિક અગ્રણીએ જણાવ્યું હતું. તો વધુ સાંભળીએ આ વિશે હસનભાઈ સુમરાને. મારું નામ હસનભાઈ સુમરા, હું સામાજિક કાર્યકર છું, સામાજિક અગ્રણી છું, જનતા દળ યુનાઇટેડ કચ્છ જિલ્લા પ્રમુખ છું લઘુમતી સેલનો.
અત્યારે હું મારા નગરપાલિકાના કામ માટે માનનીય નગરપાલિકાના ચીફ ઓફિસર છે એમને મળવા માટે આવ્યો હતો હું, પણ અહીંયા ગેટમાં જ એન્ટ્રી થતાં ને મેં જોયું કે સરકારી ગાડી જ્યાં નગરપાલિકાનો પાછળ દેખાય છે કે નો પાર્કિંગનો બોર્ડ છે ને નગરપાલિકાનો મેઇન ગેટ છે, ત્યાં બીજા પ્રાઇવેટ લોકોને વાહન રાખવા માટે સખત મનાઈ નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. ત્યારે આ ગાડી આવીને મેં પૂછ્યું કે ભાઈ કોની જ્યાં વચમાં પડી છે ગાડી, તો અંદરથી જવાબ મળ્યો કે પ્રમુખ સાહેબની ગાડી છે. અત્યારે દરેક કચેરીમાં ઓફિસમાં જ્યાં જાય છે જે તે અધિકારીઓને સરકાર તરફથી મળેલી ગાડીઓ વાપરે જ છે અને વાપરતા હોય એમાં અમને કોઈ વાંધો નથી, પરંતુ જો પ્રમુખશ્રી આવી રીતે પોતાની બિનજવાબદારી રીતે જો ગાડી વચમાં રાખી દેતા હોય તો બીજો શું પ્રજાનો ભલીવાર કામ કરશે, શું પ્રજાનો ભલાઈનું કામ કરશે. નગરપાલિકાના સત્તાધીશ થઈને બેઠા છે, જો આમાં નાનકડી એક જેને કહેવાય ને કેવો છે કે પાર્કિંગમાં ગાડીમાંથી ઉતરીને જતા હોય ને ડ્રાઈવરને પાર્કિંગમાં ન રાખી શકતા હોય તો એ પ્રમુખની જવાબદારી કેટલી, એ તો બીજાનું શું કામ કરે. અત્યારે ભુજના દરેક રસ્તાઓ દરેક ઠેકાણે બહુ હાલત ખરાબ છે, ત્યારે પ્રમુખશ્રી નવી ગાડી લઈને ફરે છે. કર્મચારીઓને પગાર દેવા માટે આ લોકોને પૈસા નથી. નગરપાલિકાની 2 ગાડીઓ ખેંગારબાગમાં અને આજે રાજેન્દ્રબાગમાં સડે છે અને જે રિપેર નથી કરાવી શકતા અને પોતે નવી ગાડી લઈ અને ફરે છે અને તે પણ વચમાં પાર્કિંગ કરે છે નો પાર્કિંગની વચમાં, તો એ પ્રમુખશ્રીની જવાબદારી, એ પ્રમુખશ્રીની તમામ જવાબદારીમાં આવે છે. અને આજે માનનીય કોઈ પણ જિલ્લા અધિકારીની ગાડી હોય તો પણ સાઈડમાં રાખીને ઓફિસમાં જતા હોય છે. આ એક બિનજવાબદારી ભર્યું વર્તન છે માનનીય પ્રમુખ સાહેબનું. આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર હવે ભુજના હૃદયસમા વિસ્તારમાં ધોરણ 3 થી 7 અને 8 થી 12 આર્ટ્સ અને કોમર્સના તમામ વિષયોનું પદ્ધતિસરનું શિક્ષણ, દરેક વર્ગમાં મર્યાદિત સંખ્યા, વ્યક્તિગત માર્ગદર્શન, પ્રકરણના અંતે મૂલ્યાંકન કસોટી, 50% થી ઓછા ગુણ મેળવનાર છાત્રો માટે રવિવારે પણ ખાસ વર્ગોની વ્યવસ્થા, દર મહિને વાલી મીટિંગ, માસિક અભ્યાસનો રિપોર્ટ, અપડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે હવે બસ સ્ટેશનથી તદ્દન નજીક, વાજબી ફી સાથે આપના બાળકોને અપાવો શ્રેષ્ઠ શિક્ષણ. વર્ષ દરમિયાન થતી વિવિધ પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક કાર્યક્રમ, તેજસ્વી તારલાઓનું સન્માન, માઇન્ડ પાવર તેમજ કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન, પ્રવાસ તેમજ નવરાત્રી જેવી ઇતર પ્રવૃત્તિઓ. આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર બિલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં, ભાજપ કાર્યાલય પાસે, સંતોષ સોસાયટી, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9727953538 9925853538. રાપર તાલુકાના બલાણી વાંડ ગામમાં આવેલા સમર્થ બાળ વિકાસ કેન્દ્રમાંથી 2.74 લાખનો બનાવટી દેશી ઘી જપ્ત કરવામાં આવ્યો. રાપર તાલુકાના ભલાણી વાંડ ગામમાં આવેલા સમર્થ બાળ વિકાસ કેન્દ્રના બંધ અને અવાવરૂ મકાનમાંથી આડેસર પોલીસે શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે દરોડો પાડી ઘી સહિતની ચીજ વસ્તુઓ કુલ ₹2,73,825નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. આડેસર પોલીસને મળેલી પૂર્વ બાતમીના આધારે ગઈકાલે ભલાણી વાંડના સમર્થ બાળ વિકાસ કેન્દ્રના મકાનમાં છાપો મારવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન બનાવવાવાળી જગ્યાએ કોઈ હાજર ન હોવાથી કોઈ પણ આરોપી પોલીસના હાથમાં આવ્યું ન હતું. બંધ અને અવાવરૂ મકાનમાંથી અડધા કિલાના 1290, પતરાના ડબ્બા, વેજીટેબલ ઘીના 25 બોક્સ, 15 લીટરના 5 ભરેલા ડબ્બા, 300 ખાલી ડબ્બા, પેકિંગ કરવાનું મશીન, 2 કોમર્શિયલ રાંધણ ગેસના બાટલા, ચૂલો, વીજાણું, વલોણું, પતરાના બેરલ, મોટું તપેલું તવીથો, વીજાણું તેમજ 30 બોક્સ વગેરે મળીને કુલ ₹2,73,825નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. શંકાસ્પદ નકલી એવા ઘીને FSL માટે મોકલવામાં આવ્યું છે. ભારત ટાયર અમારે ત્યાંથી નવા તથા જૂના ટાયર ખરીદવા માટેનો વિશ્વાસપાત્ર સ્થળ સાથે અદ્યતન ટેકનોલોજીથી ટાયરને લગતી તમામ સુવિધાઓ તો ખરી જ, જેમાં આપને મળશે નાઇટ્રોજન ઇન્ફ્લેશન, કોમ્પ્યુટરાઇઝ્ડ એલાઇનમેન્ટ, કોમ્પ્યુટરાઇઝ્ડ બેલેન્સિંગ, ડિજિટલ ટાયર ઇન્ફ્લેશન, પેરિયોડિક ટાયર રોટેશન, ઓટોમેટિક ટાયર ચેન્જિંગ વગેરે ટાયરને લગતી તમામ સુવિધાઓ અદ્યતન ટેકનોલોજી સાથે સેલ્સ એન્ડ સર્વિસ અને અગ્રગણ્ય કંપનીઓના નવા તથા જૂના ટાયર. તો અમારું એડ્રેસ નોંધી લેશો.
એડ્રેસ શોપ નંબર 4L5 સેંઘાણી કોમ્પ્લેક્સ, કાર્ગો સર્કલની બાજુમાં, ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપની સામે, ભુજ માધાપર હાઈવે, ભુજ કચ્છ. મોબાઈલ નંબર 9913 999 239.